હેલો ફ્રેન્ડ્સ, સલામ સગલા, કેમ છો? આઈ હોપ સગલા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે મેં તમારા માટે આ જે ચાર્જર હોય છે તો આ ચાર્જરનું પૂરું આમ કવર તમારે કેવી રીતના બને એ મેં તમારે બતાવું છું, શીખવાડું છું. તો આપણે એક ધાગો લઈશું, જે બી કલરનો તમારે લેવો હોય, વ્હાઇટ લેવો હોય, મેરૂન લેવો હોય, રેડ, જે બી તમારે લેવો હોય એ લઈ શકો છો. હવે એને આપણે ધાગાને એક ગઠ્ઠાને લગાવી ચેન લેવી છે. તો આપણે ચેન લઈ રહ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે આ ચેન લઈને આપણે માપી લેવાનું. 14 ને 15. ઓકે, માપી લેવાનું. પછી તો હવે આ 15 ચેન થઈ ગઈ છે. આ જોઈ લો, આને માપી લેવાનું આમ. ઓકે, પછી એક ચેન એક્સ્ટ્રા લઈને ડીસી લેવી છે. તો આપણે આ ડીસી લઈ રહ્યા છે 1 2 3 4. તો ફ્રેન્ડ્સ, આપણે આ જો આવી ટનનું આ લીધેલું છે. ઓકે, હવે આના ઉપર પાછી લાઈન કન્ટિન્યુ કરવી છે ડીસીની. તો એક ચેન લીધી ને પછી આપણે પલટી જવાનું, પલટી ને પાછું આપણે ડીસી લેવી છે. તો તમે જોઈ રહ્યા છો ડીસી પર ડીસી લાઈન આવી છે. હવે ફ્રેન્ડ્સ, મેં તમારા લોકોને આ સિમ્પલ બતાવી રહી છું. તમે હાફ ટ્રેબલ્સનું બી તમે લઈ શકો છો, યા કોઈ ડિઝાઇનના અંદર બી લઈ શકો છો. તમારી મરજી કે તમે કઈ રીતે. પણ એમ છે કે જેટલું બારીક ડિઝાઇન હશે એટલું આના ઉપર બહુ સારું લાગશે. તો બેટર છે કે તમે ડીસીના અંદર જ બનાવો. હાફ ટ્રેબલના અંદર થોડુંક મોટી ડિઝાઇન થઈ જશે, તો ડીસીના અંદર હશે તો ફાઇન રહેશે. તો આવી તમે લઈ શકો છો ડીસીના ઉપર ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપનું આ થઈ ગયું છે. ઓકે, તો હવે આ જ પૂરું કન્ટિન્યુ પૂરું આખું એને यहाँ સુધી એને પૂરું આખું ગૂંથવું છે. ઓકે, પૂરું આટલું મેં આગળ બતાવું છું કઈ રીતે, પછી આપણે આગળ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપને આ બની ગયું છે. 36 લાઈન થઈ છે. હવે આપના ચાર્જરના હિસાબથી આપ લાઈન કરજો. તો આ દેખી શકો છો તમે કે આવી રીતનું આ બની ગયું છે. હવે આપણે આને શું કરીશું કે આ બેને જોઈન્ટ કરવું છે. તો એ કઈ રીતે કરીશું તો આગળ જોઈએ આપણે. તો આપણે આ છેડો અને આ છેડાને લેવું છે. તો આ છેડો તમે જે લઈ રહ્યા છો, આ છેડો જે તમે લઈ રહ્યા છો એની આખી ચેનના અંદર આપણે નાખવું છે, આખી ફૂલ ચેન સામેની. ઓકે, જેમ ડીસી લીધી છે એમ જ આપણે ડીસી નાખવી છે. આ દેખી રહ્યા છો તમે. પછી આને છે ને શું કરવાનું કે આ જે ધાગો છે એને આપણે અંદર લઈ લેવાનો. ધાગો અંદર લઈ ને પછી એને સાથે એના ગૂંથતા જવાનું. જે ધાગો આવે એને ગૂંથી દેવાનું. તો આપણે દેખી રહ્યા છે અહીંયાની ડીસી અને સામેની ડીસી આપણે આવી ટન ડીસી લઈ રહ્યા છે. અચ્છા, આ ડીસી ના લો તો તમે સ્લીપ સ્ટીચ બી લઈ શકો છો. આને સ્લીપ સ્ટીચ લઈ લઈએ આપણે. યાની અને સામેની. બરાબર ઇક્વલ આપણે આવવું જોઈએ. એમ ના થાય કે અહીંયાનું તમે લઈ રહ્યા છો ને સામેની આવી નથી રહી. તો આવી ટન આખું પૂરું તમારું આવશે. તમે આ સ્લીપ સ્ટીચ લેશો તો ઇક્વલ તમારે લાગશે કે આ ડીસીની જ લાઈન છે એવું લાગશે. તો આપને આ કમ્પ્લીટ કરવું છે ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ રહ્યા છો આ કેવી ટન પૂરું એને આ થઈ ગયું છે. હવે આપણે શું કરવું છે કે આને હવે પેક કરવું છે આવી ટનનું.
તો હવે આપણે અહીંયાથી એમ કરીને એમ ડીસી લેતા જઈશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો ફ્રેન્ડ્સ આપણે આ ડીસી લઈએ છીએ. ફ્રેન્ડ્સ થોડો આના અંદર ટાઈટ હાથ રાખજો તાકી એના ઉપર બેઠી જાય બરાબર, કેમકે ઘણી ફેરી શું કે તમે ઢીલો હાથ રાખવાથી પછી ઢીલું લાગે છે. આ સગલાના અંદર એક એક બાદ એક આપણે ડીસી લેતા જવું છે. થોડુંક તમારે એમ લાગશે કેમકે ઓલે રોંગ વે પર આપણે લઈ રહ્યા છે ને, તો થોડુંક તાકાત લાગશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપને એક લાઈન આખી પૂરી આમાં લઈ લીધી છે. ઓકે, તો હવે આપણે શું કરવું છે કે આ ધાગો કટ કરી દીધો છે, હવે એને અંદર લઈને પછી આપણે ગ્રીનથી સ્ટાર્ટ કરવું છે. તો હવે ગ્રીનથી સ્ટાર્ટ કરતી વખતે આપણે આટલી ચેન લેવી છે, આટલી આમ. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે હવે ચેન લઈએ છીએ 1 2 3 4 5 6 આમ જોઈ લેવાનું તમારે, નહીં 7 8 ને 9 ચેન લીધી છે. હવે દેખી લેવાનું આપણે કે આ બરાબર થાય છે કે નહીં. તો પછી આપણે 10 ને 11 ચેન લઈશું, પાછું જોઈ લેવાનું. ઓકે, હવે થઈ ગયું છે. તો આપણે હવે એને ડીસી લઈ લઈશું. ઓકે, હવે આપને એમ સમજો કે આપણું આવી રીતનું હોલ પડી ગયું તાકી આપણે એને ચાર્જરનું ઓલું વાયર નાખી શકીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરવું છે, એક ચેન લઈ ને ડીસીની લાઈન લેવી છે આ ચેનના ઉપર જ. ઓકે, ચેનના ઉપર એટલે લેવાનું ફ્રેન્ડ્સ કે પછી તમારી એ ચેન એટલી ને એટલી જ રહે, નહીં તો તમે ચેનના અંદર લેશો તો થોડુંક નાનું થઈ જશે. તો ફ્રેન્ડ્સ આપણે આને કાઉન્ટ કરી દેવાનું કેટલી છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છે. ઓકે, હવે આપણે સ્લીપ સ્ટીચ લઈ લીધી છે, એક ચેન લેવાની. હવે શું કરવું છે કે આપણે આ તો હવે ગોલ છે ને, આપણે તો આને આવી ટનનું સ્ક્વેર લેવું છે ને, તો સ્ક્વેર માટે આપણે અહીંયા બાજુ 2 ડીસી લઈશું, 1 અને 2. ઓકે, પછી જેટલી ડીસીઓ છે ને એ લેવાની, 1 2 3, પછી અહીંયા બાજુ 2 પાછી ડીસી લેવાની, 1 2, પછી પાછું 1 2 ને 3, પાછી અહીંયા બાજુ આપણે 2 ડીસી લઈશું, 1 2, પાછું અહીંયા 1 2 3. દેખી રહ્યા છો આમ, અહીંયા આપણે સ્લીપ સ્ટીચ લઈ લીધી. હવે શું કરવું છે ફ્રેન્ડ્સ, આપણે જ્યાં 2 લીધી છે એમાં વચ્ચે આપણે એક ચેન બી લેતા જઈશું. ના, ચેન નહીં લઈશું, એ ગેપ થઈ જશે. તો આપણે જ્યાં 2 લીધી છે તો એના ઉપર 2 2 લઈ લઈશું. તો એક છે મારી બાજુ 1 ને પાછું આ 2 ને પાછું એના જ બાજુમાં 1 2 ને પછી સિંગલ પાછી લઈશું, 1 2 ને 3. પાછું અહીંયા બાજુ એમ જ કરીશું, 1 ને 2, પાછું અહીંયા 1 2, પાછું આપણે સિંગલ લઈશું, 2 ને 3, પાછું આપણે એમ જ કરીશું. ઓકે, 2 2 લઈશું, 1 2, પાછું 1 2, પછી પાછું સિંગલ, ને 3. દેખી રહ્યા છો આપને આખું આ પેક થઈ રહ્યું છે. ઓકે,
તો ફ્રેન્ડ્સ આપને આ દેખો છો આ ચોરસ થઈ ગયું છે, પણ આપણે હવે આને શું કરવું છે કે અહીંયા આમ ગૂંથવું છે. આ તમે દેખી રહ્યા છો અહીંયા આટલું, તો આ વચ્ચે આવી રીતે આપણે વાયર આવશે, આ વાયર આવી રીતે આમ વચ્ચે આવશે, આપણે એ આપણે લગાવીશું, પછી એનો ગેપ થઈ જશે વાયરનો ને આના અંદર આવી રીતે. તો ફ્રેન્ડ્સ આમ વાયર આવશે. ઓકે, આ બનશે પછી આઈડિયા આવી જશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરવું છે કે આટલું છે, હવે આટલી 3 કે 4 લાઈન આવશે, આટલી ગૂંથવું છે ને પછી અહીંયાથી આમ ગૂંથવું છે ને પછી બાદમાં દોરો કટ કરીને અહીંયાથી આમ ગૂંથવું છે. તો જેમ કે હવે અહીંયા છે તો આપણે આવી ટન જતા હતા ને, તો એના બદલે ચેઇન લઈને પાછું પલટી જવાનું ને પછી આને કન્ટિન્યુ કરવાનું આવી ટન. આ પૂરું આને यहाँ सुधीનું કન્ટિન્યુ કરવાનું. તમે દેખી રહ્યા છો અને ડીસી પર ડીસી જ લઈ રહી છું, પણ બેક સાઈડ પર લઈ રહી છું. એના કોર્નર સુધી લેવું છે, આ કોર્નર જે છે કોર્નર સુધી લેવું છે. પાછું ચેઇન લઈ ને પાછું પલટી કરવાનું, પાછું આને કરવાનું. ફ્રેન્ડ્સ આપનું આ બની ગયું છે. આ જોઈ લઈએ આપણે આના ઉપર આવી ટન પૂરું આવે છે. હવે આના ઉપર આપણે લીવ્સ બનાવીશું. ઓકે, આપણે આ પહેલે સ્ક્વેર ગૂંથી દીધો હતો, પછી અહીંયા લીધું, પછી અહીંયા લીધું ને પછી એને પાછું પૂરું આવી ટનનું લીધું. તો આ આપનો આખો પૂરો બની ગયો છે. પછી હવે શું કરવું છે ફ્રેન્ડ્સ કે પછી એને 9 ચેન લઈશું. 1 2 3 4 5 6 7 8 9 9 ચેન લીધા પછી ફર્સ્ટ એક છોડીને સેકન્ડના અંદર સ્લીપ સ્ટીચ, પછી ડીસી, પછી હાફ ટ્રેબલ્સ, પછી ટ્રેબલ્સ, પછી પાછો ટ્રેબલ્સ લેવો છે, પછી પાછો ટ્રેબલ્સ લેવો છે, 3 ટ્રેબલ્સ આવશે ને પછી હાફ ટ્રેબલ્સ લેવું છે. ઓકે, જેવું આ થઈ જાય આપની એની લીવ્સ થઈ ગઈ. તો આપણે 1 2 ને થર્ડના ઉપર આ નાખવું છે, થર્ડ. પછી આપણે ડીસી લઈ લેવાની, પછી પાછી આપણે ચેન લીધી 1 2 3 4 5 6 7 8 9 9 લઈને ફર્સ્ટના અંદર સ્લીપ સ્ટીચ, પાછું હાફ ટ્રેબલ્સ અને ડીસી, પછી હાફ ટ્રેબલ્સ, ટ્રેબલ્સ, પાછું ટ્રેબલ્સ અને પાછું ટ્રેબલ્સ. ને પછી હાફ ટ્રેબલ્સ ને પછી 1 2 3 ને આ એક થઈ ગઈ. એટલે આના અંદર આપણે 2 લીધી છે. પાછું આપણે અહીંયાથી આમ આખું ફરીશું. તો ફ્રેન્ડ્સ આ આપનું બની ગયું છે. આ દેખી રહ્યા છો આવી ટનનું બન્યું છે. તો હવે આપણે આને કટ કરી નાખો. ને આ આપણે થઈ ગયું છે. હવે આ ધાગો આપણે અંદર મૂકવો છે. હવે શું કરવું છે ફ્રેન્ડ્સ આના અંદર આગળ કે આને આવી ટર્ન કરીને આપણે આને ટાંકવું છે, સ્ટીચ લેવા છે. તમારે અગર તમે આને તમે ચિપકારી દેશો ને તો એ મજા નહીં આવે, મતલબ સારું નહીં લાગે. તો આને આ વાળું જે દટ્ટાનું છે વચ્ચોવચ્ચ રાખવાનું. એકવાર દેખી લેવાનું આપણે દટ્ટો નાખીને. તો ફ્રેન્ડ્સ આ ડટ્ટો આપણો આવી ટર્ન નાખી દીધો છે. હવે આપણે આને શું કરવું છે કે આવી ટર્ન કરીને એક એક પકડીને અને એવી ટર્ન કરીને એને ટાંકવું છે. આવી ટર્ન સૂઈથી. હા, તો આવી ટર્ન આપણે ધ્યાન રાખવાનું, ચાર્જર પર આપણે સૂઈ ના જવી જોઈએ. બસ આ ગ્રીન અને મરૂન ઉપરથી જ આપણે નીકાળવાનું છે. ઓકે, અને જે આની જે ચેઇન છે ફ્રેન્ડ્સ એ ખાસ કરીને યાદ રાખજો કે ચેઇનના ઉપર એકટો લેવો છે અને સેમ એક્ઝેક્ટલી સેમ ટુ સેમ ધાગો લેવો છે.
હવે જેમ કે આ ચેઇન છે બરાબર, આ ચેઇન ઉપરથી મેં અહીંયા નીચે રેડ વૂલમાંથી બીજી ચેઇનમાંથી આમ કરીને આમ નાખું, આવી ટર્ન કરીને કરવું છે. સોય થોડી મોટી જ લેજો ફ્રેન્ડ્સ, એકદમ ઝીણી સોય હશે ને તો આ નહીં બરાબર થાય. આપણે આમ પરફેક્ટ કરવું છે ને એના બરાબર પોઈન્ટ સુધી લેવું છે તો જ એનું બરાબર શેપ આવશે. ઓકે, તો હવે અહીંયા આ ચેઇન દેખી રહ્યા છો, આ ચેઇનમાંથી પાછું એને થોડા હલકા સા મોટા બી ટાંકા આવશે તો ચાલશે. આ એટલે મેં એના ઉપર રાખીને કરવાનું કહું છું ફ્રેન્ડ્સ કે એ બરાબર એનો શેપ લેશે. હવે તમે આને નિકાલી દેશો ને નિકાલીને તમે ટાંકવા લાગશો તો આવી રીતનું બરાબર આવે નહીં. ઓકે, તો આ બરાબર એનું શેપ લેશે. આ દેખી લીધું તમે ને એક ઉપર નીચે બી આવે તો ફિકર ના કરજો ફ્રેન્ડ્સ, એ એનું નેચરલ લાગશે. ઓકે, તો આવી રીતે નખું આપણે ટાંકવું છે અહીંયાથી. હવે પછી સેકન્ડમાં આપણે ગયા, એને બી એવી ટર્ન, આ પૂરું એવી ટર્ન કમ્પ્લીટ કરવું છે. તો ફ્રેન્ડ્સ આપણે હવે આ વાયર કરી રહ્યા છે, ઓકે, આ પૂરો આપણે એનો વાયર. તો હવે મેં એમ કહું છું કે આપણે એમાં થોડોસો અલગ દોરો લેવાનો, કલર ડિફરન્ટ લેવાનો, અને અગર એ જ લેવો છે તો તમે એ લઈ શકો છો. પણ આ મેં થોડો જાડો લઉં છું કેમ કે એ થોડો પતલો પડે છે, આ થોડો જાડો છે, વૂલનો છે, તાકી શું આપણા લીવ્સને બરાબર આવી શકે. તો આપણે જોઈ લઈએ કઈ રીતે કરવું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે એક આ લેવું છે ચેઇન, ને પછી આને થોડુંક દિક્કત થશે પણ એમ દિક્કત થશે પણ એને થોડું એમ કરીને હવે એક ચેઇન લઈ લેવાની એમ કરીને. ઓકે, પછી જઈને આ ધાગો એને પકડી ને એમ ચેઇન લેતા જવાનું. ડીસી દેખો, આ નીચેથી કાઢો આને ને પછી ડીસી. શુરુના અંદર અહીંયાથી આ ખસકી જશે તો વहाँ શું કરવું છે, આપણે અહીંયા ગ્લુ લગાવી દેવાનું છે થોડું. ઓકે, ને પછી એને એમ પકડતા જવાનું છે. પકડું, પાછું ડીસી, પાછું પકડું, ડીસી, ઓલો ધાગો એના અંદર નાખી દેવાનો, પકડું, ડીસી. જો ફ્રેન્ડ્સ જાડો ધાગો છે તો કેવું આમ થોડુંક જાડું આવેલું છે, પાતળા ધાગામાં આટલું જાડું ના આવતું. તો ફ્રેન્ડ્સ હવે આપણે આના અંદર લીવ્સ લઈશું, તો એના માટે આપણે 9 લઈશું ચેઇન. 1 2 3 4 5 6 7 8 ને 9 ચેઇન લીધા પછી એક સ્લીપ સ્ટિચ લઈશું, એક ચેઇન છોડીને સેકન્ડના અંદર, પછી જઈને ડીસી, પછી હાફ ટ્રેબલ્સ, પાછું ટ્રેબલ્સ, પાછું એક ઓર ટ્રેબલ્સ, પછી હાફ ટ્રેબલ્સ, ડીસી ને સ્લીપ સ્ટિચ. બરાબર, એ લઈ ને પછી આને પલટકતું છે. પલટી નહીં, આ બાજુ આપણે પાછું એને સ્લીપ સ્ટિચ લેવી છે, પછી ડીસી, તો ફ્રેન્ડ્સ આપણે આ ડીસી લઈ લીધી છે, અરે સ્લીપ સ્ટિચ લઈ લીધી છે. હવે આપણે આ બાજુ એક ચેઇન લેવાની ને પછી આપણે આ વાયરને પલટાવી દેવાનું, પલટાવીને પછી આ બાજુથી એને પાછું સ્ટાર્ટ કરવાનું સ્લીપ સ્ટિચથી, અરે ડીસીથી. પછી ડીસી લઈને આપણે આગળ જવું છે પાછું.
પાછી ડીસી, તો ફ્રેન્ડ્સ હવે એક અહીંયા લીધી છે, તો હવે એક આ સાઈડ આપણે લઈશું. તો એના માટે કરીને એક ચેન લઈ ને વાયર આપણે પલટી દઈશું, આમ લઈને પછી એક આ બીજી 1 2 3 4 5 6 7 ને 8 9 ચેન લઈને પાછું જેમ આપણે એ કરું હતું એમ જ સ્લીપ સ્ટીચ, ડીસી, હાફ ટ્રેબલ્સ, પાછું ટ્રેબલ્સ, પાછું હાફ ટ્રેબલ્સ, ડીસી અને સ્લીપ સ્ટીચ. આ લઈ ને પછી આપણે यहाँ से ने आ साइड રાખવું છે, તો આપણે यहाँ से એને આમ કરીને સ્લીપ સ્ટીચ લઈ લઈશું. સ્લીપ સ્ટીચ લઈને પાછું આપણે વાયરને પલટાઈ દઈશું. વાયરને જેવું પલટાવીશું ને તો એક આવી ટર્નનું એક આવશે, તો એને પછી એમ કરી ટાઈટ લઈ ને એને ડીસી લઈ લઈશું. તો આખું આ સાઈડ આવી ગયું, અહીંયા આવ્યું, દેખી રહ્યા છો. તો હવે પાછા વાયર પલટાવીને આપણે પાછી અહીંયાથી કન્ટિન્યુ ડીસીઓ લઈશું. તો ફ્રેન્ડ્સ હવે આ આપણું આ બની ગયું છે આવી ટર્નનું. ઓકે, આ જોઈ રહ્યા છો. હવે આપણે અહીંયા બાજુથી આપણે ફ્રીલ લેવી છે, તો હવે આપણે અહીંયાથી આપણે નાખીશું આને. બરાબર, એક ચેન લઈશું ને પછી અહીંયા આપણે 1 ને 2 છોડીને ત્રીજા ઉપર એને અહીંયાથી એને ટ્રેબલ્સ લઈશું. તો 1 2 3 4 6 7 8 9. આ 9 ટ્રેબલ્સ આપણે લીધા છે ને થોડા દૂર એને આપણે સ્લીપ સ્ટીચ લઈ લઈશું. આવી ટર્નની આપણે આવી ટર્નના આપણે ફ્રીલ બનાવીશું આની. ઓકે, આમ કન્ટિન્યુ. હવે પછી અહીંયા બાજુ આપણે લઈશું થોડા દૂર, 1 2 છોડીને આ ત્રીજા ઉપર લઈશું ને પાછું 1. ફર્સ્ટ જે છે ને એ થોડું ટાઈટ આવશે, પછી એ બધા એને થોડા ઢીલા લેવાના. 2 3 4 5 6 9. પાછું 1 2 ને 3 છોડીને અહીંયા બાજુ સ્લીપ સ્ટીચ. તો ફ્રેન્ડ્સ આ આપનું આ થઈ ગયું છે. ઓકે, હવે આપણે છે ને અગર આના ઉપર એક
આઉટલાઇટ આપવી હોય તો એ આપી શકીએ છીએ, ને ના આપવી હોય તો આ તમારું આખું પૂરું આવી રીતનું ચાર્જર થઈ ગયું છે. હવે આપણે તો બી આપવી છે અગર તો પછી જોઈ લઈએ કે કઈ રીતે એને આઉટલાઇન આપી છે. હવે ચાર્જરને નિકાલ દેવાનું આપણું. તો ફ્રેન્ડ્સ આ જે ચેઇન છે આપણી, આ ચેઇન યાની એ આ ચેઇનના અંદર એને નાખવું છે. આ ચેઇનના વચ્ચેથી આપણે આવી રીતે નિકાલવું છે લૂપને, ને પછી આ જે ચેઇન છે એના ઉપર સ્લીપ સ્ટીચ લેવાની છે. આવી રીતની ચેઇન જ લેવી છે આમ. તો ફ્રેન્ડ્સ મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ના ભૂલજો. અને આ તમે દેખી રહ્યા છો આવી રીતની પૂરી આઉટલાઇન કરવી છે. ધાગો નીચેથી આવી જાય તો એને નીચે રિટર્ન કરીને એને નાખીને પછી આના ઉપર જવાનું સેકન્ડમાં. પછી આ જે ચેઇન છે ચેઇનમાંથી જ મેં પાસ થઈ રહી છું, સ્લીપ સ્ટીચ લઈ રહી છું. ઓકે, તો આ પૂરું એનું રિટર્ન કમ્પ્લીટ કરવું છે. તો થોડુંક આ આઉટલાઇન આવી જશે એના ઉપર. તો ફ્રેન્ડ્સ આ આપણે દેખી રહ્યા છે, આ થઈ ગયું છે આપનું. આવી રીતની આ આઉટલાઇન આપણે કરી દીધી અને આ વાયર આપણે આ પૂરો ગૂંથાઈ ગયો છે આ રીતનો. તો આ આપનો ફોન ચાર્જર આપનું પૂરો એમ લાગે કે ફ્લાવર જ છે. તો એ થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, ખુદ હાફિઝ, બાય. દુઆમાં ખાસ યાદ કરજો. મેં ઝહરા યુનુસ શાકિર ફ્રોમ કુવેટ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયો પાછું મેં શેર કરીશ. ખુદ હાફિઝ ફ્રેન્ડ.